યાર મને હાવેણી મારી દ્યો ને મને માથું બહુ દુખે છે. હાવેણી? હા વિચારો હું મને મારી દ્યો ને. હજી એકવાર વિચારી લો. હા યાર વિચારી લીધું, મારી દ્યો. લાવ. તને ગાતા આવે? હા મને તો ગાતા આવડે લે. એટલે ગીત ગાતા આવે કે ભજન ગાતા આવે કે લોકગીત ગાતા આવે? હું ગાતા આવે એનું કે? અરે મને તો ગીત ગાતા આવડે, ગીત અસલ. ગીત ગાતા આવે તઈએ? એટલે હિન્દી કે ગુજરાતી કે ગીત ગાતા અરે આવે? હિન્દી આવડે, હિન્દી અસલ. હા હિન્દી? તઈએ? તો ગાય એકાદું ગીત ગાય ને મને સંભળાય તો ખબર પડે ને. આ હમણાં ગાવ ને એમાં બીજું શું હોય? હા ગાય. मैंने प्यार तुम्हें से किया है. એ આવા ના હોય ગીત. રે તું ગાંડી થઈ ગઈ કે મને ગાંડો કરવો તારે? અરે તું ગાંડો થઈ ગયો તું. હું કે થોડી ગાંડો, હું તો અસલ ગીત ગાઉં છું લે. હવે ગાંડી થઈ ગઈ તું, આવા ગીત ના હોય ક્યાંય. હાલી ગઈ. તમે માવો ખાશો મને લગન પહેલા કેમ નો કીધું? તું લોહી પે મને કીધું તું અરે પેલા સાંજે બધી પંક્તિઓ જીતી રહી છે. જાઉં સમજાવવાનું હું થવું જોઉં છું. અરે મેં 2 વાર ગયો હતો એટલે તો મગજ મારી ચાલતી છે. પ્રિયા તારી પાસે 500 રૂપિયા પડ્યા અહીંયાથી હું બનાવું? સારું લાગે એ બનાવો. ઢોસા બનાવું છું, બરાબર? ઢોસા બનાવો, પછી મૈસૂર બનાવો, સંભાર બનાવો, તમને સારું લાગે એ મૈસૂર સંભાર બનાવો. નથી બનાવવાનો, ખાલી ઢોસા બનાવવાના છે. જે બનાવવું એ બનાવો, હું કઈ બનાવવાનો શું નહીં. તમને આવડે એ બનાવો, ન આવડે તો આખા ગામને મામું બનાવો. હા, તમે ઈ જ કરશો. મામું તો બનાવી જ સેવી ને કઈ રીતે ખબર? હું બનાવું અને તમે વિડીયો બનાવો એટલે કોકને શું લાગે કે તમે રસોઈ બનાવી છે. તંબુરો હા. કેતી એવું બીજું ઈ કે ને કેમ? આખી ગામને ખબર છે. હવે ક્યારેક જ બનાવો છો તમે. એટલે લાવ્યું ને ઢોસા બનાવી દે. હમણાં ક્યાંક રાબડું તેમ બનાવી ગયો તો રાબડું તમારે જ બનાવી જો દેવાનું આવ્યું ને ખબર જ હતી. કારણ કે મને હે ને ઓલું રાબડું આવડે છે, ચણા લોટ વાળું રાબડું નથી આવડતું. ખબર જ હતી કાંઈક ઘટે છે એટલે આ મૂળીએ સડાવો છે. ખાવું હોય ને તો મને દેવું પડે. તો પણ તો પછી એક કામ કરો ને, ગાંઠિયા લાવ્યા, ગાંઠિયા શાક ને રોટલો બનાવી નાખો. એ મારે ઈ નથી ખાવું, તમે ઘૂઘરા ખાઓ, ખાલી ઘૂઘરા ખાઓ. ઈ તો હું ખાવ જ છું. હજી ખાવ તો આયા પડ્યા. આજે લાડવા ખાવ, આપણે લાડવા ઘૂઘરા લાવ્યા ને ખાવ તમે. કઈ વાંધો તો નહીં. મારે કઈ રસોઈ નથી બનાવી, શાંતિ મારે. મારે કેમ ઢોસા ખાવા છે, તારે ખાવા છે. કઈ મૂકો પડતો હું નહીં બનાવું કઈ. તો કાંઈ નહીં, પણ મેં કીધું જ ખરું મામું બનાવો. એ જાનો હું તને હે ને 3 પ્રશ્ન પૂછું, 3 સાચા પડશે ને તો હું તને 500 રૂપિયા આપીશ. આ તો પેલા પ્રશ્નના જવાબ તો દે. હા બોલો. અચ્છા. આપણા વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. બુર્જ ખલીફા ક્યાં આવ્યું? દુબઈમાં. મારા ખીચામાં 5000 રૂપિયા હતા તે ક્યાં મૂક્યા? ઓલ દાના ડબ્બામાં. લઈ યાર ઉપર. હવે લઈ યાર ઉપર. લઈ યાર. એ જાનો એ તમે મને વાત કયો, આ ગૂગલ મેપ માં જે છોકરી બોલે તે કોણ છે? એ બોલતી હોય, મશીન બોલતું હોય. એ જીવ હોય. ઈ એમ કે તમે ડાબે વરો એટલે તમે ડાબે વરો, ઈ એમ કે જમણે વરો એટલે તમે જમણે વરો, ઈ એમ કે સીધા જાવ તમે સીધા જાવ. હું દીમાં 10 વાર કહું, તમે કોઈ દી મારી વાત માની? ગામનાની છોકરીઓની વાત માનવી છે. એટલે બાળપણથી જ મને શોખ હતો કે મારા લગ્ન થશે પત્ની આવશે ને એટલે હું એને રોણી ગોળી રાખો, રોણી ગોળી. તો અસલ નહીં રાખતા રોણી ગોળી. મારું બાળપણ પટી ગયું અને શોખે પટી ગયું. એમાં રિસાર્જ થઈ રહ્યું, રિસાર્જ કરાવી દો ને. કેટલા મહિનાનું કરવું છે? 1 મહિનાનું. તાર ફોન નું રિચાર્જ કરવાનું છે કે તાર જીબડાનું? સાંભળ તો, એક ગ્લાસ પાણી લઈ આવી દે ને. લઈ આવ. શું થયું? એક મિનિટ આવું.
ચાલે આ પાણી પી લે. પી લ્યો. એટલે જો હું તારા માટે નો કલાયો કારાય કેટલાનું લાવશે? એ બધું તારે શું કામ છે? શું ગોતે અંદર? સીટે ગોતો, સીટે તો આવી જ નથી અંદર. આ શું છે? આમ સીટી બેન, હું તો ઓલી વગાડવાની સીટી સમજુ. તમને કુકર કુકર કશું લાવી દેવાય ને બેન બહુ. इसका कारण नरेंद्र मोदी. આમને મેં એવું શું કીધું? આખો દાડો કડવું બોલ બોલ કરે છે, કોક દાડો મેઠું તો બોલ. એવું એમ લો મેઠું બોલો. ઉભી રહે હો, લે હવે બોલ. શીરો. आज ही हूँ गिदू डॉक्टर है. કઈ નહીં, ડોક્ટરે કીધું કે તમારી દાઢ હળી જાય ને તો અંદર સિમેન્ટ પુરાવી પડશે. आते बुराई ना जवाय. પુરાવતી હશે? ડોક્ટર તો 900 રૂપિયા કહેતો હતો અને એ તો આપણા ઘર 450 માં ઠેલી આવી જાય. ये सीमेंट ना હોય બુદ્ધિ વગર ની બીજી સિમેન્ટ હોય. કે બધા અમને પૂછે છે કે તમને કયો ગ્રહ નડે છે. અમને કોઈ ગ્રહ નહીં નડતો, અમને અમારા જ નડે છે. લે આ શું લખ્યું છે? જૂની ઘરવાળે દઈ જાવ, નવી ઘરવાળે લઈ જાવ. એ તમને કેટલી વાર ગુડું છે કે ચશ્મા પહેરીને પેપર વાંચવાનું રાખો. એ ઘરવાળી નથી લખ્યું, એમાં ઘર ઘંટી લખ્યું છે. આંધાવ. ઓય, હું મરી જાઉં તો તમે શું કરો? હું ગાંડો થઈ જાઉં. તમે બીજા લગ્ન કરો ખરા? ગાંડો ગમે ઈ કરે. ક્યાં ગયા તા અત્યાર સુધી? સિંહ ના કોઈ દી ઠેકાણા ના હોય. તને કોને કીધું તું સિંહ હો? મેં ખુદે કીધું હું સિંહ હોઉં. તને શું લાગે હે? ગધેડો. વાળ કપાવીને આવ્યો તો હું તારા કરતા 10 વર્ષ નાવો નથી લાગતો. તો પછી આખો ટકો જ કરાવી નખાય ને, એટલે એમ લાગે કે હમણાં જ જન્મ થયો છે. વાળ લગન પેલા કેતા કે હું રાણી ઘોડે રાખીને અત્યારે મને નોકરાણી ઘોડે રાખ. રાણો શું કહું છું ખબર? હા. તમારે લગ્ન કરાવે બીજી વાર? શું વાત કરો છો? બીજી વખત લગન મારા? હા. હા 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 હા, બીજી વખત લગન. તે તું ઝઘડું નહીં? હું શું કહે ઝઘડું? તું ખુશ છું? હો. ઓહો, શું વાત કરો છો? તે કોઈ ખોરી મેલી છે કે પછી મારે ખોરવાની છે? ખોરવાની શું? મારી જોડે બીજી વાર લગ્ન કરવાની વાત કરો છો? તમને શું તારી લાગ્યું? જોડે? તારી જોડે લગ્ન કરાતું હોય? આ એક વખત કરે એમ જ મારા ફોફા પડી ગયા છે, અને બીજી વખત તારી જોડે લગ્ન કરવાનું કહું છું. તને શરમ ના આવી તારી જોડે લગ્ન કરતે? આ એક વખત કર્યું એમાં તો જો મારી હાલત તો જો કરી મેલી હે દે. અબે સાલે, બીજી વખત મારે તારી જોડે લગ્ન નહીં કરવા. એ તમે શું કહેવા માંગો? હા, જો જબરદસ્તી લગ્ન થઈ ગયા આપણે બેના, તમે જ ખુદ જોવા આવ્યા તા મને. એ તો મને ખબર જ છે કે હું મારા પગ ઉપર જાતે જાતે કોવાડી મારીને આવ્યો છું. પણ હું નાચતો ગાતો લઈને આવ્યો તો ને. શું હા હા કરો છો? હેનો પત્તાઓ થાય તમને? આ ખીચા કારણ તો ખારી જ નહીં લાગતી. કશું હતું નહીં કરવાનું લગન બીજી વખત.